શિયાળાની સિઝનમાં વાડી પ્રોગ્રામમાં બનતું રાજકોટનું ફેમસ ચાપડી ઊંધિયું બનાવીશું ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ સરસ ચટપટું એવું આપણું ચાપડી ઊંધિયું તૈયાર છે, જે વાડી પ્રોગ્રામ સ્પેશિયલ છે. તો ચાલો જોશું રેસીપી. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય ને તેની અંદર રાઈ, જીરું, મીઠો, લીમડો અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરી દઈશું. સાથે હિંગ ઉમેરવાની છે. પછી આદુ, મરચાં, લસણને આપણે ક્રશ કરીને ઉમેરી દઈશું. તેને થોડી વાર માટે સાતળશું. પછી ઉમેરી દઈશું ક્રોસ કરેલી ડુંગળીને પણ સારી રીતે સાતળી લેશું. પછી ઉમેરશું લીલા લસણને સાતળી લઈ પછી આપણે ઉમેરવાના છે ટમેટાની સાથે જ બધા મસાલા ઉમેરી દેવાના છે. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર ને થોડો એવો ગરમ મસાલો. આ રીતે તમે ગ્રેવીને સારી રીતે તેલમાં પહેલાં સાતળવાની છે. ટમેટા એકરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે ગ્રેવી સાતળી લેશું. પછી બધા જ વેજીટેબલ લઈ લેવાના છે, જેમાં ભીંડો અને કારેલા સિવાય તમે બધા દાણાવાળા શાકભાજી અને લીલા શાકભાજી ઉમેરી શકો છો. તેને આપણે બાફીને લીધા છે અને મેશ કરી દીધા છે હલકા. તો આ રીતે સરસ મિક્સ કરી દેશું, થોડું પાણી ઉમેરીને થવા દેશું. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો, ખૂબ જ સરસ ચટપટું એવું ઊંધિયું આપણું તૈયાર છે. ઊંધિયું તૈયાર થઈ જાય પછી ઉપરથી આપણે ઊંધિયા સ્પેશિયલ વડી ઉમેરી દેશું. તો તૈયાર છે ચાપડી ઊંધિયા સાથે ખવાતું રસાવાળું ઊંધિયું શાક, જેને ચાપડી સાથે ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. સાથે લસણિયા ભરેલા મરચાં અને સિંગ ટમેટાના સલાડ સાથે સર્વ